પડશે બધું. જો કેવું બધું વસ્તુ વેચાવા આવ્યું બજારમાં. કાકા હા બોલ. આપણે બજારમાંથી ચીકી ઊંધિયું ને લાડવા ને એવું બધું લાવો કે ખાવું હોય મારે. હવે લાવીએ, હવે ઉત્તરાયણ આવી છે ને આપણે. એટલે જ ને ઉતરેણ આવી એટલે જ કહું. પોર તો ખાવા એવું ભાડ્યું નહીં, પણ હું તો 2026 તો ખાવું પડશે. 2026 ખાવું પડશે. પોર તો નતું ખાતું આપણે. 2025 ખાધું નહીં. 2026 લાવવું પડે કે. કેટલા હા આખા વેકા આ બજારમાં વેચાવા આવ્યું બધું મસ્ત મસ્ત બધું. હા લાવીએ હેડ. અરે તન તું બે હોય કર હું લેતા આવું. પણ માવલે પેલા મમરા લાડવા લાવજો. એ મમરાના? મમરા હો. હા મમરાના લાવું હેડ ને. હું તો ખવડાવી જ દઉં તા. હા. પોર નહીં મેરા એટલે ખાવા. જ ને આવું લેતા હો તમે. એ બહુ આઘાત નહીં ને. ના હોય બજારમાં જ છે આપણે નજીક જ. હાર તા. હા આગેવાન. હા બોલો. તો હેડે આટલા ખાય આ લાડવા લેવા તો મમરાના. અતારી બજારમાં વેચાવા આવ્યું બધું સારું ચિકન એવું બધું છે. એ તો હવે રોજ આવવાનું ઉતરીને આવી એટલે બોલો શું કામ હતું? લાડવા તો મારે લાવવાના પણ હાલ નહીં. થોડી વાર બેહો તો કઈ કરીને જઈએ આપણે બે. તમારા વાજે હું વાંચો ખોટી થવું. તો ભાઈ તમારે મારા લેતા આવવા પડશે. લાવ પૈસા લેતા આવતા. મારા કારણ કે ખેતરમાં કોમ ને એટલે તમે લેતા આવજો. તો પૈસા આવતો હું લ્યો બીજા રાખજો પા વતાડજો. વધારવાનું કેવું, લાવવાનું ખાવાનું ભાવ તો મારે એકલા લગી ચાલો. કેટલા લાવવાના હે ને કેટલાનું આવો પેકેટ? ખબર નહીં એવી રીતે. થોડા વધારજો પૈસા તો જે આવે લેતા આવજો. ગોઠના મારો છે હાલવાનું નહીં કરતા ને અંબોરવાનું કે મારા ઓરસા પૈસા આલી આલી છૂટી જાય. મારા બધો વજન લાવવાનો. તો અમારા કાકા હતા દે, બીજું કોઈ મગાવવા નહીં. મારા ઓરસા લાવવા નથી. બજાર જવું શું હતું? શું લેવા? આ લાડવા કચોરી ને એવું લેવા અત્યારથી તાર ઉતરેને આવી ને હવે મગાવો ના માવલે લેતા આવજો લાડવા અને કચરિયો ખાસ યાદ કરી લેતા આવજો. તો તમે હેડો. અરે મારું કામ જો હોય બધું હમું કરવાનું પડ્યું ભાઈ ખેતરનું કામ હાલે કોમ બધા પેલા ખાટુ ભાઈ મને પકડાઈ દીધા પૈસા ને તમે પકડાવો એના કરતા આપણે હેડો કો. આ લેતા આવો મારું કામ જો બધું કેટલું હમું કરવાનું બાકી પડ્યું. લાવો તાર હા, કેટલું લેતા લાવવાનું? લાડવા લાવજો અને કચરિયું લેતા આવજો યાદ કરી લાવજો કચરિયું. લાડવા કચોરી ને પૈસા આટલા તો. એટલે તમે અંબુરજો થોડા પછી અંબુર મને કહેજો આવીને આવી દે હું તમને. હું તો આટલું જ લાવે જે આવે એટલાનું. આ તો કચરિયું લેતા આવજો ખાસ. સારું. એટલે ફતું પાછી બધું મેડે આ બજારમાં તો અને આટલા બધા પૈસા લઈને ઓરે આ લાડવા લેવા જો કચોરી ને એવું ઉતરે કાલ હો ને. લાડવા તો યાર મારે લાવવાના હતા તો હેડો તાન. પણ યાર હાલમાં જો ટાઈમ નહીં પૈસા નહીં. પૈસા ના આવે તો નકર હું લેતો જ બધાના લેતા આવો બધા. તમારા જોડે પૈસા લેતા આવજો ને. ના યાર આ તો બધાના મગાયેલા. બધા તો કેટલા 1000 રૂપિયા તો કોની અંદર તો મારા આવી જા. ના આવે યાર બધા ખાનારા કેવા હા ખબર હો. એવું એ કામ કરજો ને હમ. કોક કરો ને યાર આખા પાછો. મારા હે કોઈ ના થાય. હું મારા માપના જ પૈસા લઈને આ બધા આલેલા બધાના લાવવાના. તો મારે હવે કોક કરવું પડશે. મને જવા દે હું પૈસાનું સેટિંગ કરીને આવું. હાર તા બજારમાં જવો ને. બજારમાં સારું વેકાવા આયા લાડવા મમરાના અને કચેરીઓ ને એવું બધું. એવું હમ. સારું સારું ફતેહ સંગે હાલ વાત કરી લાડવા બાડવાની. મહાદેવ ઉંમર થાય એમ દાટ હરારી થાય. પૈસા સારું જોડે હોતા નહીં યાર. આટલી મજૂરી કરીએ તો પૈસા વધતો નહીં. અને આટલામાં પૈસા એક જણા જોડે જ જાય. એ પા ભૂરે સંગ જોડે છે. ભૂરુભા જોડે મને જવા દે. એ ભૂરુભા કેવું હા સનુ મજામાં ને? હા મજા મજા. અને ઉત્તરાયણની જે તૈયારી છે એ બહુ તૈયાર જ છીએ કે. એટલે એમ નહીં કેતો હા પેલો બધો સામાન લાવવાનો હોય ખબર ઉત્તરાયણ ઉપર. સાનો લાડવાનો. હોવે ઓ તો પૈસા વાત આપો મને યાર. અલે યાર પૈસા જો મારા જો ઠેકો નહીં. મારા જો બે પેલા પૈસા લેવા જો પછી પેલા માગવે એમના જોડે એ ચાલતા ને વાયદા બતા કરે યાર. એટલે ફતેહ સંગે ના પાડી ના ભૂરુભાઈ ના પાડી. હવે મૂકું ના જોડે માગે. હવે કોઈક પ્લાન કરવો પડશે મારો. હો એટલે આ ભૂડો વાયદા આપો ને યાર. એટલે મારા મરી નેટ લાડવા 10 થાય એવા હા યાર. એટલા પૈસા મારા જોડે પડ્યા.
હવે મારા ઘરની વચવચ એટલી તમે જુઓ કે અને આ ઘરનું કોમે ચાલુ બેન એટલે એ મને પૈસા બધા જે હતા એ બધા એમ જ વપરાઈ ગયા તો હવે સેટિંગ નહીં કરી આપે એમ ને ટ્રાય કરું યાર કેમ તમે યાર ટ્રાય કરો તો મારે કહું તો કે 10 લાડવા થાય વા બધા નહીં થાય તો હવે મારા કોક કરવું પડશે તમે અત્યારે ચોખ્ખી સેટલમેન્ટ કરી દો અને દુકાનવાળા બાકી તો આપતા હા નહીં તો તમે કરો ઉતા ને તમે આવા ધાન તહેવાર આવતા તમે માગવા આવો જાન જોતા એટલે આ જોન તો બાકી લીધેલું હોય પૈસા આપે કાતું નહીં દુકાનવાળા હવે વિશ્વાસ કરતા નહીં તો તમે હું એવો ધંધો કહો તે પૈસા લેતા નહીં તમે લે એટલે આ મારો ધંધો છે એવો તમને ખબર તો આખો દાડો જુગાર રમવાનું ને એવું બધું અરે એવું જુગાર ના રમાય તમે એમ જ ઊંચા નહીં આવતા પણ ભૂરુભા લત પડી જઈ હે ને હવે શું કરવાનું કયું તમને જુગાર રમવાની બહુ લત લાગી હોય ને તો તમે ડોસીને કયો ઘરમાં પેજો ઘરમાં પેન પાછી લોકમાં ચાવી એમને આવશે ને એમને કે પોતે તમે પીએ જતા રહો તમે ઘરમાં રહ્યો અને તોય છતાં ના રહ્યા તો ગોધરા ખાટલા ભાઈ ડૂચા ભરો એટલે આ ભૂરિયાને હવે મારે છે ત્યાં સમજાવો આખો દાડો જુગાર રમીને ડોશીના દાગીના બાગીના બધું વેકી માર્યું ને હવે લોક વખારનું એ તારું વધ્યું નહીં એટલે આ ભૂરભા પૈસા હા નહીં ને કોઈ કરવું પડશે યાર તમારે તમે હું આખા છે ખુશખુશ કરો એકલા તો કશું નહીં આ તો જુગાર રમી પૈસા બધા હારી ગયો ને એનો વિચાર તો ના રમે સારું તો તમને હવે ખબર પડે બધી હોવે ઉડો ના રમાય એ બહુ લત ખરાબ હોય છે એના કરતી મારી જેમ દારૂ પીવો દારૂ તો કેટલા બહુ તો 50 રૂપિયા 100 રૂપિયા 2 રૂપિયા છે ચલા જા પેલા તમે જુગારમાં તો કેવું આમ તો બધું હારી જો એ વાત સાચી તમારી હો એના કરતા એના રમાય આ થોડું ભલે પીવું સારું પણ એના કરતા જુગાર રમવું ખોટું હવે મારે જવા દો ચોક પૈસાનું તો મારે કરવું પડશે ને હા તો ગમે તે સેટિંગ કરો સારું હેડો તાને આવજો હા અને આ બધું બંધ કરી દો રમવાનું એના કે દારૂ પીવો દારૂ પીને સોના ખાટલા પડ્યા રહ્યો હાલો આવજો તાને હા આવજો પૈસાનું સેટિંગ તો કોઈને ના કરી આપ્યું પણ આટલામાં 5-6 કરે ને એની અંદર એક જ મોનો એવો હોય કે પૈસા ના હોય ને તો કોઈક પ્લાનનું સેટિંગ કરી આપો પણ કરી આપો ખરો અને એ મારો જીગર જા ન પાવ એના જોડે જવા દે વાઘરાજ હો એટલે ચમ નિરાશ થઈને બેઠા અલ્યા જો ને આ ઉત્તરાયણ માથે આવી છે ને શું કરીએ કોઈ ખબર નહીં પડતી ચમ આ લાડવા ને પતંગો છોકરા પતંગનું માગન લાવું છું બધું અલ્યા મુવરી ઓમની આશે તો નાયરા જ કૂટ કરી રહ્યા તે ભાઈ શું કરશે હવે અલ્યા ફૂડો વાઘરાજ હું તમારી આશે આવ્યો તો યાર ચમ મારી આશા વળી તમે અલ્યા મારે તમારી જેવી તકલીફ થઈ યાર ચમ મારા જેવી તકલીફ એટલે મારા જોડે રૂપિયો નહીં ઓ તારી તમારે પૈસાની સગવડ નહીં એમ ને હા આટલામાં 5-6 કરે ને એની અંદર તમે આપે એવા હતા પણ તમે યાર આવું કરો તમારા જોડે નહીં તો અમુક ના જોડે માગે એટલે આ ભલા મોણા તમને ખબર તો કે આપણે બે એક જેવા આવીએ એટલે હોય યાર ખબર તો તમે આપણે જીગર જાન છીએ તમને ખબર ના હોય મારી હો પણ હવે શું કરીએ કયો કોક તો કરવું પડશે ને કોક તો કરવું પડશે વાત સાચી તમારી એ કોક પ્લાન કરો ને યાર આપણો પ્લાન એટલે હવે ચોક ચોરી કરવા જઈએ તો મેં આપજો ચોરી કરવા જઈએ પણ પોલીસ વાળા હતા તો ચો મારા પછી સર્કસ કાઢવાનું થાય એવું દારા નહીં લાવવાના આપણે યાર ચોરી એવી રીતે નહીં કરવાની તો કોઈક ઘરે લાઈન બનાવતું હોય કોઈ તો લાવ્યું હોય સામાન એના જોડે ઘરે જઈને રાતે જઈને કરશું આપણે એવું ધ્યાનમાં હતા તમારા હા પેલા ફતેસંગ હમણાં લેવા જતા કલાક પહેલા એમ હોવે એટલે શું લેવા જતા હતા એ લાડવાનું સામાન અને સિક્કી અને કોઈક તૈયાર લાડવા હોય ને હા એ બધું લેવા જતા હતા એવું એમ ને હોવે પૈસા તો પૈસા એમના જોડે બહુ પણ મને એકેને આપ્યા નહીં પૈસા માગ્યા મેં ભૂરુભા જોડે માગ્યા હા ફતેસંગ જોડે માગ્યા પછી મને ના કરી આપ્યા એમને એવું કર્યું અને 1000 રૂપિયા એમના ખીજામાં પડ્યા હતા 1000 રૂપિયા હતા હોવે અને બોનું કાઢ્યું કે આ તો પેલા ખાટું ભાના પૈસા હન ઘૂઘું ભાના પૈસા હન તો એ બધાનો સામાન ભેગું કરીને એના લાવતા છીએ હા હવે શું કરવાનું કહેજો આપણે તમે પ્લાન કયો પેલા મને પ્લાન કહેજો હવે વાત વાપરું મારી એવું કરશું એવું કર્યા જેવું હોય પણ એમાં રિક્સ થઈ યાર પકડાઈ જવા ને તો આપણને ચોર ક્યાં બધા એટલે હવે આ ખાવાની વસ્તુમાં તો ચોર નાખી કશું પણ એનું એ ભૂડો 1000-1500 નો તો સામાન આવે એ રહ્યો જે આવે ભાઈ જોઈ જા કોક તો કરવું પડશે ને યાર આપણા ભત્રીજા ઓલે
એ તો કરવું જ પછી એના માટે તો કરવું પછી બધું થાય હવે. આપણો બેન ખાય એવું હોય ને તો આપણે કોકના ઘેર જઈને ખાઈ લઈએ. છોકરાઓને કરવું પછી બધું. હા, પતંગ ને બતંગનું કરવું પડશે ને કોક. તમે પતંગી લાવો તો પતંગ સુધી લઈ લેવાના આપણે. હા, તો તમે પ્લાન કહો, શું કરશું પ્લાન? હા, એવું કરશું. બરોબર બરોબર ને? હા, સારો હતા. હા, ચાલો. અત્યારે શાંતિ તમે બેસો હવે. હા, કોઈ ટેન્શન લેવાનું નહીં તારે. હા, કરાશું તો કોઈ ટેન્શન નહીં લેવાનું આપણે. એમ નહીં, શાંતિ તમે બે આ તો તમારું ઘર. તમને અત્યારે હવે જવું છે તો ઓટો બોટો મારું કર. હા, તે તમે શેતર હેડીને જ જાઓ ને, પેટ્રોલ ના પૈસા નહીં હોય. કશું નહીં, બાઈક નહીં, સાયકલ નહીં, કશું જ નહીં. કેવા દારા આયા મારા ભાઈના. લેવો તા હું જઉં તો મીએ. આવો રાતે હું ફોન કરું આવજો હો. સારું. પાવરશો હવા બપોરનો 3 વાગ્યાનો ચલો હવે ઘરે આવે બેહે બેહે કંટાળો. કેટલી ગરદી હતી, મોત આવી ગયું હતું તમારું. તો જેલા ભત્રીજા, અલે કાકા તમે તો હવારાના જેતા હું કરાયો શિકાર કેટલી હતી બુડા ઈકન ડોમ પગ મેલવાની જગ્યા નહીં. નહીં, હું હવારાના પતંગ લૂંટી લૂંટીને થાક્યો પણ એક પતંગ હાથમાં ના આવ્યો મારા. આ હોજ પડી છે બોલ મારા. પેલા પતંગ ના લાયા? પતંગ યાદ આ બધું લેવાનો ટાઈમ જ મળ્યો નહીં. હવે હું કરશું તાર? પતંગ મારો જોવો. આ પેલા એક તો કે અમારું લેતા છે ને અમારું કોઈ ઘરે નહીં, તો બધું આપણા ઘરે લઈને આવ્યો હોય. એ આવે એટલે હાલવા લઈને લાડવા લાડવા બધું લાવે. એમ તો સારું સારું લાયા. સારું સારું લાવ્યો. હજુ આટલો ટાઈમ છે ચમ સેટા બેટા કાઢીને મેલ્યું કાકા. હવે પ્યારું કહું. પહેતે ઠંડી બહુ હોય જ. પ્યારું મારે જ પહેરવું પડશે ને. પહેરજો તમે, ઠંડી બહુ પડે હવે. લે આ બધું હવે મેળ હવે ચોકન મેળવું પેલું ભરાઈ દો ને તો. હવે ભરાય દે. કુકુ હોય ને ખટ્ટો આવશે તાનો. બસ કાકા હવે બસ સરખું મેલ્યું ને કરે એવું જોઈ લ્યો. બસ જે તો આવશે એટલે લઈ જા. હા પુતરાય એને હાલવા ના જવાનું આપણે લઈ જવાનું. લઈને આયા એટલું સારું હોય. ભાઈ હા બોલો. ઠંડી બહુ નહીં પડતી યાર. ઠંડી તો બહુ પડે. હું વળી તાપનું કરવા વિચારતો તમે આયા. એટલે તાપનું કરના દે પેલા યાર. કરું તો શું કરીએ કયો. અને પ્લાન નું કર્યું તમે? પ્લાન બનાવ્યો કોઈ? પ્લાન હવે ટાઈમ થઈ ગયો, આપણે જવું પડશે. પ્લાન હોય તો મને કયો. તમને કીધું હતું બપોરે. એવું? હા સારું લેડો તા ને કરી આવે. હો ને કરીએ. ઠંડી તો હવે કોણ પેલા આવી ગયા જવો ખરે. ચકલું દેખાય ખાટું ભાઈ એટલે ખાટું પા નહીં યાર. ઠંડીના અને રાતના તમને દેખાતા નહીં મોને. એટલે ફતું ભા નહીં ફતું પાસે આવી રહ્યા. એમના ઘરે બીજું કોણ હોય? રાતી શેરા આવી તો જે સામાન લઈને આવ્યા લાગે. આ સામાન પેલું વર્ગીય સામાન તો નહીં લાગતો ને? એ રીત લાગે. નક્કો દાડો ઠેલીઓ બધી નહીં મૂકતા એ રે. હા, એ ઠેલી દેખાય? પૂડો નહીં દેખાતી તમને? એરી 2 થેલીઓ જો એ દુકાનની જ છે. લે ખાટું ભાઈ, એ કુકુભાઈ, લે મારા ઓરસે વાપરતા જ નહીં એટલે તકલા હેડ જો આ વાપરતા નહીં. એકદમ બોલાવા જવું પડશે. આ તા એ આઈને લઈ જાય આપણે તો બોલાવા હક નહીં. વાખરાજ હા પેલા જે ઈકન રે જે ઈકન જાણો આપણે લઈ લેતા તો હતી. એટલે ભર્યો 2 મિનિટ ભર્યો. પેલા તો પાઈ જતો. એટલે ના આવે હેરો જલ્દી લઈ લેતા રે બરોબર. 3, 2, 1 ખાસી બધું બોલે. 1500 લાગે હતો. લે ખાટું ભાઈ, લે ચાંદ નો બોલાવો વાપરતા જ નહીં. શું કરે શીખર ઘરમાં? લે આ હુઈ રહ્યા લે. આ તો ચકલા ઉઠા છે જજે. ખાટુભા, એ ખાટુભા, બોલાવો પાછો. કોણ? હા મારા કાકા બોલાવો. તો બનાવો. કેવા આર્ટિસ્ટ થી હુઈ રહ્યા મારા ઓછે. લે ખાટુભા તમે? લે તમે તો યાર જબર હો. કેમ હું કર્યો બી?
લે આ સામાન લે તો મો 3 વાગે જેલો હોજે ઘરે આવ્યો છે. મારું એ બધું તમે હોય હું નેહરો પણ બોલ્યા ને તે મેલીને આવ્યો હો ઘરે. આ ઘરે પણ આલી ના જવાય. પણ હોય ટવકા પાડો કોઈ વાપર્યા જ નહીં તમે. પછી એનો રાહ જોઈ રહ્યો તો એ મનમાં ઊંઘાઈ ગઈ મને. લે મને ઠંડી બહુ આવતી હતી યાર, બહુ મોડું થઈ ગયું હતું. આ તે હાલો તે લેતા આઈએ. પેલા તો જા કુકુભાઈ બોલાવો છે લે. કુકુભાઈ વાપરતા નહીં, એમને જવું પડશે કોણ જગાડવા. ઈ ખબર મારા હશે. તારે બડો ઊંઘ બગાડો હતા સવારે ના લાય. કેટલા બોલતા કે દાઈ ને હેડો કે તમે એમ તો હેડો પણ બા ટોટે તૂટી ગયા હા રેડી રેડી. જા જલ્દી ભૂખ લાગી હવે. તો જરા કુકુભાઈ લે હેરો કા સામાન તમારો મગાડો, તમે લેવા આવતા નહીં મારા હશે. તિરાતે કે બાઈક પાડું કર. બાઈક નો મેન્યુ તો સામાન લઈને આવ્યો. જા વાહે હું નેહરો, તમે કોઈ દેખાના નહીં તો મારા ઘરે જઈને વળગાડો. હું તો બાર જ છું, મેં પાડ્યા જ નહીં તમને. હું પારા નહીં યાર, કેટલા ટવકા પારા તમે. હા ના મોબાઈલ તો હજુ સુધી બાઈક નો મેન્યુ તો છે. લો તમને એક તો લઈને આલવાનો, પાછા ઘરે આલવા આવવાનું. મારા પૈસા કેટલા વધ્યા હતા? તમારા પૈસામાં તો મેં અંબોર્યા 60 રૂપિયા. અને મારે કેટલા પૈસા વધ્યા? તમે એટલા આલ્યા હતા. મારે તો વધ્યા છે જ બોલ. મારે બહુ કિલો લાયા. એટલે શી વાત કરો છો? 60 રૂપિયા અંબો રે એટલે કિલો કચરિયાના જ થાય હે. કેટલા એટલે તો અમારા પૈસાનું લાયક હું. લે અમારા તમારા પૈસાનું હું લે લાવવું પડે? હું તો જતો જ તો લેવા, તમે આલ્યા મને લેવા. તમારે તો તમે તો 60 રૂપિયા ગોના ઉમેરા 500 મિનિટ તો ચેટલું લાયા. લે ભાવ તો જો આ કેટલો ભાવ હ. મારા મમરાના 30 રૂપિયા લાકડાના 30 રૂપિયા લે. જાઓ ઈકન આલો તમને. જાઓ એ બજારમાં જો તમને ખબર પડે. એક તો જેટલી ઘરે હું ઊભો રહ્યો તાન તો નંબર જ આવ્યો હ. મારા ના વધ્યા હતા. લે તમને યાર તમને શું ઈયાને એટલા આલ્યા ને તમે એટલા આલ્યા હતા પૈસા. અંબોરા હતા કેટલા? તમારે એટલા જ અંબોરા છે. 60 કે 50 રૂપિયા જેવું અંબોર્યો છે તમારે. એમના મેં 50 અંબો રે, મારા મેં 60 અંબો રે. એની મારે વસ્તુ કેટલું લાયા? શું હતું કહું? બતાવજો મારા વસ્તુ જોઈ બતાવજો. મારે વસ્તુ જોવી પડશે. લે ચકલા હાલ ને એ વસ્તુ હોય એનું કદી લે. હવે ના હવે ના લાવ લાવતા એમ ના લાવ કદીએ. કદી. અમે કોઈ તમને ઘરે પૈસા આપવાના ક્યાં કમાવા લેતા આવજો. લે કાકા હા આ તો એકલો ગોળો જ વધે વસ્તુ જોઈ ગયું. લે ઓછી ફારી જોર ના હે વળગાડવી પર. આ એકલો ગોળો જ છે. લે ગોરો ના હોય. અમારો તમે અમારો જલ્દી. આ એકલો ગોળો જ છે વસ્તુ જોઈ ગયું અહીં. મેં તને વળગાડવા વાજ આવ્યો. વળગાડી તો મીએ. તે તો જુદા. શી ખબર એકલો ગોળો વધ્યો હોય તો લા જલ્દી લે કોઈ મારો એટલે તમે યાર હું વાય વળગાડ્યું તું આ મારા વાય પત્ની. જતું કાકા વાય જતું મી વાય વળગાડી તું તો જીવ તો કોણ લઈ ગયો છે? હું કોણ લઈ ગયો છે લે આ બે હાલત તમને એક તો તમે હાજર રહેતા નહીં નીકળો આપ ઉપર મારા એટલે આવું એ કે બધું અમાર નહીં જોવાનું અમાર તો અમાર વસ્તુ જો ને અમાર પૈસા વાત જો સાચી. પૈસા આવો કાં તો વસ્તુ આવે. એટલે ઉપર એ અમે લઈ આલવા ઉપર ગુનો આવ્યો તો જબરદસ્ત હો તમે. અમે ક્યારે હતા તો ભાઈ હાલ દીધું એ વખત તમે ઘરે લાવી મેલું ત્યાં કોને ખબર કે તમે લાયો મને ખબર હું હતો ઓને મેં આલી તું આ મને થઈ નીકળ વળગાડ્યું તું. આ તો કોઈ જોઈ રહ્યું તું કોઈ નતું કોઈ આટલું. હતું જ નહીં આ તો લાવો તા પૈસા આવો મારો મારા પૈસા લાવવાનો હતા. પૈસા તોય લાવું લે આમ ઉપર. તો વસ્તુ લાવો હવે વસ્તુ હવે કોણ લઈ ગયો છે? આ ઊંચું હતું આમ તો કોક લઈ જાય પુત્ર પુત્ર પર. આ તો ઊંચું જો વળગાડ્યું. કુકુભાઈ આવે છે આગેવાનના ઘરે ચોર્યું થાય તો ગામ વાળા હું શાંતિ ઊંઘ બધે જીવન હતું યાર. હા બધે યાર આપણે હોય ઘૂર્યા નહીં હાલ નહીં. સીધા આપણા વારે જઈ એ જઈને ખાઈ જઈએ અને બીજું હાથી મૂકી દઈએ. બે ત્રણ દાડા ચાલશે એટલું બધું. એમાં હા કાકા ઠંડી બહુ હોય નહીં આ તો ઠંડી વાય વધારે થોડી. થોડો ધીમો યાદ કે મોટા ઠંડી બહુ આવે ના ના કાકા ઠંડી ઠંડી વાય ઘરે જઈને આપણે ઊંઘવાના થાય. હવે આપણે ઉત્તરાયણ નજીક આવી જઈએ ને એટલે ઠંડી વધારે પડે. પણ હું કહું ઉતરી તો નજીક આવી આપણે હવે ગરીબી સારું લાવવું નહીં કોઈ. ના લાવશું ચમ નહીં લાવી યાર કાકા તમે રોજ આવું કોઈ દારૂ પીને લઈ આવતા કરી. એટલે અત્યારે મોંઘવારી બહુ હો થોડું કામ કરવા દે પછી પાંચ લાવીશું ને તને બધું ખવડાય ચિંતા ના કરે કાકા આવતું તમે ચેલા 4 વારે કઈ ના આવતો લઈ આવતા રહે. ના ના લઈ આવે. અને હું કહું આ ઉત્તરાયણ નજીક આવી જઈએ એટલે પતંગ હું લાવે ને તારે કોણ ઝુલારો ગાગા લે ચિયા લે એવું કરો લે અમા
આ કોણ ઓ, ટોકો જી, પાડે? હાલો. આવો અમે તો પેટો થઈ ગયો હવે ભૂલ્યો હ ભૂલ્યો? ઓવો લે આ લેજો જતા એવું કે એટલે સાચી વાત તો ખબર ના પડે બોલો બોલો અલ્યા વાઘરા તું અલા તલા તું અલા હું આ બધું અંતારો તમે આ હું આ બધું લઈને આવ્યા? આટલા નહીં આ તો ટીવી હું આ પણ આ હું ટેલીમાં? હું આ ટેલી હું લઈને આવ્યા તારે? એમાં ડોશીના લુગડા અમારા એવું હોય એમ ઓવો બરોબર બતાવજો અલે તમારે શું જોવું અમારા ડોશીના લુગડા અલે પણ બતાવ ખરા મને કોક દાળમાં કાળું હેડ લાગે હેડ ઓઠાવમ હેડ મારે દાળમાં અમારી કોક ડોશીના લુગડા જોયું તું હેડ મને દાળમાં કોક કાળું લાગે બોલો તલિયો બે રે ને બહુ વિલન હે હાલ કાકા કહો બધું જવા દો આપણે ખાડો કાકા હું કહું આપણે ચકલા ઘરમાં બનવા પછી જતા શીખર મને ઘેર લે ચકલા ના અલે એ કોઈને ઘરે જાય ના જવાનું નાના કાકા એટલો જવું પડે ઉપડો ઉતર નજીક આવી ખાતે ટાઈમ મને ભેગો લઈ ગયો રે અલે પેમલા અત્યારે અડધે રાતે કોઈના બાયના ના તોરાય બુડા ના ના તોરો ને આપણે ટોકો પાડી શું કે આપણે અંદર થોડું જવું હે અત્યારે બધા ઉઈ જાય તો કોઈના બાયના તોરો ના જવાય ના ના ઊંઘવા તો ટોકો પાડીએ આવત બરાબર ને કે આપણે અત્યારે શું પાહા એવું હારું થવું લેટ પડે. ભાઈ એને લે હાલો. ભેગા થતા એ હા, હેડો. અલે આ જો આ આગેવાન કહેવાય આ ફતવા આગેવાન કહેવાય ઓમના ઘરમાં જોજે નવરા ઝઘડા ચાલુ જોવા જોજે કાકા આપણે એક કામ કરી કંજી કોક બખાડો થાય હા હારું અલે પણ આ આગેવાન કહેવાય ને તું જ્યારે ઘરે લઈને આવ્યો તું તુજી ના ના કોક રક્ષક લાગે હા તમે ના લાયો તો બજારમાં પૈસા વાપરી ના આવ્યા બી તો જોવા આવ્યા હતા બાજુ કરો અલે પૈસા ના આલવાના તો તમે પ્યા પૈસા બી આલજો અને કા એ બે પોઈ તમે 500 રૂપિયા માઈ જાય મામલો તો કયો પણ મને મામલો તો કયો આ વસ્તુ અને લાડવા કચોરી એવું લેવા લેજો પૈસા મો ઉપર ચોર્યો ટા કે તમે વાય લઈ જતા તો તમે તારું કા બધાનું ગોમિત્રું વાળીને જતા તા ને એટલે આપણ 500 રૂપિયા આલ્યા કાઢીને મેં વાત સાચી મેં 500 રૂપિયા આલ્યા કાઢી એટલે તમે તો ગોતા હતા ને હે અને માણસે ગોટના પૈસા ગોતા નંબર અમે કચો કોઈ નો લઈને જતા પાછા અમે ગોતવા આવશું અલ્યા ચકલી કુલ લઈ જતી બધું અલે આ લેવાના દેવા થઈને પડ્યા જુઓ ને પૂડો મને તો ખબર ય નહીં તો તમે પડાય હાજર જ તું. નતા હોય અમે હાજર હતા પણ અમે બોલાવા ગયા ને એટલા તો ગાયબ થઈ ગયું છે કોણ લઈને જતું રહ્યું તમારી કોઈનું વસ્તુ પૈસા લેવા ના લઈ જાય અમારે તો વસ્તુ કહો અમારા પૈસા હે મતલબ પણ એમ આ તો તમે આગેવાનો એટલે તાબેનું નકર ડખો હું છે. હાલ પમાવતો પણ ભમાને જો વાત કરો હું શું કહું તમને તમે બે તમારે જો બીજા પૈસા હોય તો એમને લાવી એમને આલ દો લે, તો કશું બોલતી બંધ થઈ નહીં. જાય એમની બુડો મારા કીધા 1 રૂપિયો વધો નહીં હતું એટલું સામાન લાવી દીધો તો મેં તો એમને તમે આગેવાનો તમારા ઘરે ચોરી થાય આ જબરું કહેવાય એટલે પણ વાય ના હોવા કહું આમ તો હું ઈકન ટોકા પાડતો કો આર્યા હોય ને તો હાલ દઉં આરે યાર ઈકન નતા ઘરે હું એ લઈને નેહરે બધો સામાન અને લાઈન હોય વળગાડ્યો તો તો એવું શું હતું તે અંદર તમે શું લાયા હતા એવું બધું અમનું એટલે લાડવા કચેરીઓ ચિકન એવું લાવ્યો તો આ મારો ભત્રીજો ઈકન લઈને વળગાડ્યા એટલે શું એ હતું મારા હાથે વરગાડ્યું ઈકન થેલીમાં હતું થેલીમાં હતું એવું કેવા કલર થેલી હતી લગતા એક વાદળી કલર હતી વાદળી કલર હતો અને એક લાલ હતો ને કેસરી 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 હે? કેસરી હતો બે થેલીઓ હતી બે બે થેલીઓ હતી હા હવે મને ખબર પડી આ મારા બેટા આ બે જ હોય મને કે હું કહેતો હતો ભત્રીજા કહેતો નતો કહેતો કે આ રે ને આ બે બહુ વિલન હા વિલન મને બધી હવે ખબર પડી જઈ લે શું ખબર પડી તમને એ હા એ બધી હું તમને વાત કરું બે હાલ પછી હા કયો કરતા ને વાઘરાજ અને તલો બે વાયકન આયા હતા ના એ નહીં નહીં આયા. આયા હોય અલે એ જ આયા હોય લે એ આપણે છોકરા આપણે તો ઓમ જ્યાં- ઘરે ને ઘરે હતા આપણે આયા નહીં રે અલે એ જ આયા હોય મેં એમને હોય થી જતો જોયા કાયગા તો તમે ઓય તોડતો તો મેં કીધું કે ઠેલી હું મને બતાવતા કે આ તમારા ડોશીના લુગરા કે લુગરા એમ કહીને તો મને જોવાને તો લઈને ચૂંટાઈને જતા રહ્યા થોડી હટે ડાયરેક્ટ એ તો કલરની થેલી હતી એ વાદળી કલર જેવી જ હતી એવી જ એ ઠેલી હતો અંધારું હતું ને એટલે દેખાવ નહીં થોડું વાદળી કેસરી જતી થેલી રહી એવી જ હતી ને એ જ્યાં જે મકામાં બતાવજો એ ઓમ રોડે મને ઓમ ને હોમ થશે આમ ને જાઓ એડજો એટલે આ વાખરા જલ્દી કરો ભૂખ લાગી કુડો મંદિર યાર લાગી મને બે થેલીઓ હા એમાં એક થેલી આપણે અત્યારે ખોલીએ બીજી ઉતરેલ ઉપર ખોલશે બરોબર હા અરે અત્યારે મૂકી દઈએ કદાચ હું લઈને આવ્યા રે આ ઠંડી ને પૂરો ભૂખે બહુ લાગી છે ડબલ થેલી લઈને આવ્યા એટલે પેલા ભૂરિયાનું હશે હા. ના ભૂરિયાનું નહીં કુકુ પાનું હતા અને ખાટું પાનું હશે બે નું એમ હોવ
કારણ કે એમના જોડે પૈસા લગભગ એમના વિના જ લઈને આવ્યા હતા રે. એટલે ખોલો નહીં, આ ખુલતું નહીં. એટલે આટલું તમારે ખુલતું નહીં ભૂલો. લાડવા. એ મજો મજો હ ભયો ભયો એક આ બે બીજું અંદર જોવો ને. બીજું હશે એટલે આ શું લાગે કા ચબલામાં કોની અંદર એક ગોઠવાયેલી વાકરા ગોઠવાડેલી છે? હોવે. એટલે હજી બીજી અલે આ ચીકી હે લે. હા ચીકી લાવો, મારા ચીકી મારી ફેરે હા ખાઓ. તારે ચીકી કહો. હા. લે વાકરા દાંત્યા ખોલ ખાખા ના કરે હવે હજુ ઉતર અલે આ ખાવાનું. પડી ગયું, તમે બોલમ બોલો ફૂટો ડાક્યો કે કરો મને. એટલે હારવાનો ખાવ તો આપણે ઉતરણું પાછું ખાવાનું હોય એટલે પડી હજુ બીજી ચેલી. ફરી ઓવે. હારું ખાવ અત્યારે પેલા? ખાવાનું? હા? હારું અત્યારે ખાવાનું બધું હારી અત્યારે ખાવાનું, આપણે પતાઈ દેવાનું તારે. એવું હમ. તો વાકરા આ ડબ્બુ તો પતી ગયું ફૂડો બહુ વહેલા ખાલી થઈ ગયું ને યાર બધું. વહેલા ખાલી થઈ ગયું ભૂખ હજુ એવી નહીં ઘરે જશે ઘરે જઈ રે પેલા ભત્રીજા. આ તો ફૂલાભાઈ માઈ જાય ને તમે ચાલના બાજો. આ જો આ તમારો લોચો તો હોય બેઠો જો. આ લોચો બધો હોય, આ તમે જોજો. આ તારી જિંદગીમાં ધૂળ પડે વાઘરાજ. અલે કાકા પડ્યું અમે બધું આ શું કર્યું આપણું જ છે ને આ બધું આ ઠેલી આપણી જ છે આપણી જ છે ઠેલી હારી આટલી વખત લાયેલા તારા પૈસા લાય તો પેલા. પૈસા લાવી તું પૈસા લઈ લો, અમને જોડે પૈસા લઈ લો લે. ઉભા ઉભા જોઈ લો. કાકા આમાં એકલું તેલ રાખ્યું કશું નહીં તેલ એકલું જ રાખ્યું લ્યો આ ડબ્બો તમે રાખો. આ ભાઈ પતી જવું.